ઘણી વખત આપણે નાની નાની વાતોમાં દુઃખી થઈ જતા હોઈએ છીએ, ખાસ કરીને કુટુંબના સભ્યો કે પછી ખૂબ જ અંગત મિત્રો દ્વારા નાની નાની વાતોનું દુઃખ આપણને ઘણીવાર લાગતું હોય છે। એક જ ઘરમાં ચાર અલગ અલગ પ્રકારના લોકો રહેતા હોય છે, ચારેયના સ્વભાવ અને પ્રકૃતિ પણ અલગ અલગ હોય છે। આપણે શું કરીએ છીએ એ આપણને જ ખબર હોય છે, તેમ છતાં આપણે એવી આશા રાખીએ છીએ કે આપણા ઘરનું સદસ્ય પણ આપણા જેવું જ હોય, પછી તે આપણા જેવા વિચારો, વર્તન કે પ્રવૃત્તિ ન કરે એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ। પણ જો આપણે એવું માની લઈએ કે એના વિચારો, એનું વર્તન કે એની પ્રવૃત્તિ આપણા જેવી નથી, તો આપણે એનાથી કોઈ જ તકલીફ નથી થવાની અને આપણે એની સાથે એડજસ્ટ થઈ શકીએ છીએ। ઉદાહરણ આપીને સમજાવું તો એક જ ઘરમાં બે ભાઈઓ રહેતા હતા। બંને ભાઈઓ એકબીજાથી એકદમ વિરુદ્ધ પ્રકૃતિના હતા। એક ભાઈ બધી બાબતમાં એક્ટિવ અને હોશિયાર, જ્યારે બીજો ભાઈ ફક્ત એના કામમાં જ હોશિયાર હતો। બીજી અન્ય કોઈ પ્રવૃત્તિમાં એ ટોટલી નોન એક્ટિવ। બંને વચ્ચે બહુ ઝઘડા થતા। પછી એક ભાઈએ એવું માની લીધું કે મારે આ નોન એક્ટિવ ભાઈના નેચરને સ્વીકારી લેવાનો છે અને હવે એનાથી કોઈ જ અપેક્ષા રાખવાની નથી। આવું સ્વીકારતા જ બંને ભાઈઓ વચ્ચે જે ઝઘડા થતા હતા એ ટોટલી બંધ થઈ ગયા। મોરલ ઓફ ધ સ્ટોરી, તમે લોકોના સ્વભાવને સમજશો, એમની સાથે પોતાની જાતને એડજસ્ટ કરશો, લોકોના સ્વભાવને એક્સેપ્ટ કરતા થશો તો ક્યારેય દુઃખી નહીં થાવ। થેન્ક યુ।